ભારત દેશની આર્થિક વ્યવસ્થામાં કરોડરજ્જુ સમાન ટ્રાન્સપોર્ટેશન અકસ્માતને કારણે જોખમમાં મુકાયું છે. દેશના હાઈવે પર થતા અકસ્માતોનો આંકડો કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીઓ કરતાં પણ વધુ છે. આ સમસ્યાને નિવારવા માટે રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર જાગૃતિના અભિયાન ચલાવે છે, જેની કોઈ ખાસ અસર જોવા મળતી નથી. પરંતુ નવસારી જિલ્લાની ચીખલી તાલુકા પાસે આવેલી ખારેલ ગામની પુષ્પાબેન આર દેસાઈ પ્રાથમિક શાળામાં 7મા ધોરણમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓએ, જેનું નામ છે તીશા પટેલ અને કાવ્યા પટેલે, વિજ્ઞાન વિષયના શિક્ષકોની મદદથી ઇનોવેટિવ ચશ્મા તૈયાર કર્યા છે. આ ચશ્મા પહેરતા ટ્રક ચાલકોની આંખમાં ઊંઘ આવતા પાપન ઝબકે તો ચશ્મા જે એલાર્મ વગાડશે, જેના થકી ચાલકો એલર્ટ બની જશે અને તેનું ધ્યાન ડ્રાઇવિંગ તરફ રહેશે. પ્રાથમિક રીતે જોતા આ આવિષ્કારથી અકસ્માતને સહેલાઈથી ટાળી શકવાની સંભાવના જોવામાં આવી રહી છે. હાઈવે ઉપર થતા મોટા ભાગના જે અકસ્માતોમાં ચાલક લાંબા અંતરોથી ટ્રક હાંકતો હોય છે. ઊંઘની ઝબકી આવતા તે ડિવાઈડર કુદાવી સામેના ટ્રેક ઉપર પહોંચી જતો હોય છે અને તે ટ્રેક પર આવતા વાહનને પણ તે અડફેટે લેતો હોય છે. આવા અકસ્માતોમાં મોતનો આંકડો ચોંકાવનારો સાથે ચિંતા ઉપજાવનારો હોય છે. હવે આ સમસ્યાને હળવી કરવા માટે નવસારીની વિદ્યાર્થીનીઓએ L&Tના 150 શાળાના સાયન્સ ફેરમાં એક અદ્ભુત કૃતિ રજૂ કરી હતી, જે આ કૃતિ આકર્ષકનું કેન્દ્ર બની હતી. ત્યારે પોતાની શાળા પાસેથી પસાર થતા હાઈવે નંબર 48 ઉપરથી દરરોજ મોટી સંખ્યામાં પસાર થતા વાહનો જોઈ શાળાને આ આઈડિયા આવ્યો હતો. હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બોલબાલા ચારેકોર છે. તેવામાં આ ચશ્મા પણ IR સેન્સર લગાવી આંખમાં ઊંઘ લઈ વાહન હાંકતા જે ડ્રાઈવરો માટે ચશ્મા ઉપયોગી સાબિત થશે. હવે સવાલ એ થાય છે કે ચશ્મા બનાવવા કેટલો સમય લાગ્યો અને કેટલા રૂપિયાનો ખર્ચ થયો? તો આ ચશ્મા બનાવવામાં 3000 રૂપિયાનો ખર્ચ થયો છે અને આને જે રિસર્ચ કરવા માટે 3 મહિના જેટલો સમય વિતાવવો પડ્યો હતો. કે બાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચશ્મા વાહન ચાલકો માટે સારથી બનશે. નમસ્કાર, મારું નામ છે પટેલ કાવ્યા દીપ્તિશ કુમાર. હું શ્રીમતી શાંતાબેન રામભાઈ હરિભાઈ પટેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. એક દિવસ હું અને મારા ટીચર ચર્ચા કરતા હતા, તો અમને એવો વિચાર આવ્યો કે અમારા સ્કૂલની થોડા અંતરે એક હાઈવે પસાર થાય છે, તો ત્યાં લોંગ રૂટના ડ્રાઈવરો મતલબ ચાલ્યા કરે છે. તો અમને એવો વિચાર આવ્યો કે જે ડ્રાઈવરો લોંગ રૂટ પર જતા હશે તો તેમને થાક લાગે છે. આ થાકથી તે લોકોને ઊંઘ આવે કે તો આ લોકો ડ્રાઈવર જ્યારે કાર ચલાવે છે તો તેમને ઊંઘ આવે. તો જ્યારે અમને એવો વિચાર આવ્યો કે આના માટે અમારે કંઈક કરવું જોઈએ. તો અમે એક પ્રોજેક્ટ બનાવ્યો છે. તેમાં અમે એવા ચશ્મા બનાવ્યા કે તેમાં ડ્રાઈવર જે લોંગ રૂટ પર જાય તો તે પહેલાં તે ચશ્મા પહેરશે. એ ચશ્મામાં એક સેન્સર લગાવેલું હોય છે. આ સેન્સર તેની આંખોના જે લેન્સ હોય તેને ટ્રેક કરે છે. તો જ્યારે ડ્રાઈવરને ઝૂકવું આવશે એટલે તેની આંખો બંધ થશે. એટલે આ લેન્સને તે ટ્રેક કરતું હશે એટલે તેની આંખો જેવી બંધ થશે, તેને ઝૂકવું આવશે, તો આ ચશ્મામાં જે સેન્સર હોય ને, તો આ સિસ્ટમમાં એક હોય છે, તો તેમાંથી એલાર્મનો અવાજ આવવા માંડશે ને આ અવાજ સાંભળીને ડ્રાઈવર એકદમ અલર્ટ થઈ જશે કે મારે સૂવાનું નથી એમ. એટલે આ રીતે અલર્ટ થઈ જશે એટલે ડ્રાઈવરને આંખ ફરીથી ખુલી જાય છે. અને જ્યારે ડ્રાઈવરને ઊંઘ આવે, તેની આંખો બંધ થાય, તો એલાર્મ જ્યારે વાગવા માંડે એટલે આ કાર સ્ટોપ જ થઈ જાય. અને જ્યારે ડ્રાઈવરની આંખ ખુલી જાય એટલે આ કાર ફરીથી સ્ટાર્ટ થઈ જાય. આ રીતનો અમે પ્રોજેક્ટ બનાવ્યો છે.